ભગવાનના પરમ ભક્ત શ્રી હનુમાનજી મહારાજના આશીર્વાદથી આજે માધાપરના આંગણે જ્ઞાન ગંગા વહેલી છે. તેમાં જેને ત્રિવેણી સંગમ કહેવાય, ત્રિવેણી સંગમમાં જમુના, ગંગા અને સરસ્વતી ત્રણ જયારે ભેળી થાય ને આપણે ત્રિવેણી સંગમ કહીએ. જ્ઞાન ગંગા તો વહેલી છે, સંતોના આશીર્વાદ છે, ભૂદેવાના આશીર્વાદ છે, અને સાથે વિષ્ણુ યાગ એ બીજી ગંગા છે, સંત વાણી એ ત્રીજી ગંગા છે. આમ ત્રિવેણી સંગમમાં વિષ્ણુ પ્રયાગ તીર્થમાં આપણે અત્યારે બિરાજમાન છીએ. ખરેખર ભગવાન કઈ પૈસાનો અથવા વસ્તુનો વરસાદ નથી કરતા કે લો તમે આ વસ્તુને મેળવો ધનવાન થઈ જાઓ. પણ તમે જે ગાયોની સેવા અને પૂજન કરો છો, ધર્મનું જે પાલન કરો છો એનું ફળ તમને મળી રહ્યું છે. ધર્મનું ફળ એ નથી કે સંપત્તિ ભેળી થાય. ધર્મનું ફળ છે દૂર દૂરથી વિદ્વાનો આવી અને તમારે આંગણે ગામને પાદરે આવી વેદ મંત્રના ઉચ્ચારો કરે અને આશીર્વાદ આપે, આપણે ધરતી કરારે. એ છે ઈશ્વરી કૃપા. જે મહાવિષ્ણુ યાગનું ફળ જોકે વિષ્ણુ યાગ તો ફેરિયા છે, નથી થતા એવું અમારું કેવું નથી. ગુજરાતમાં થાય છે, સૌરાષ્ટ્રમાં થાય છે, અમે અમારા મંદિરોમાં પણ મહાવિષ્ણુ યાગ કરેલા છે. પણ કહેવાનો ભાવ એ છે કે વિધિ વિધાનથી જે વિદ્વાનો કરે છે મહાવિષ્ણુ યાગ એ જલ્દી થઈ શકતા નથી. લાખો રૂપિયાનો ખર્ચ થાય છે ત્યારે મહાવિષ્ણુ યાગ થઈ શકે. રાજા ગામે પ્રજા સ્નાને રાજા મહારાજા આવા યજ્ઞ કરી શકે, અથવા ગામ હો 2-5 ગામના ભાઈઓ ભેળા થઈને સમૂહ યજ્ઞનું આયોજન કરી શકે. જે આજે આપણા અમને ખરેખર પરમાત્માને આપણા હાથમાં 4 પાડ્યા છે. એ આવતીકાલથી મંગળ પ્રભાતે મહાવિષ્ણુ યાગની શરૂઆત થશે. વિદ્વાન બ્રાહ્મણો પધારી રહ્યા છે. તેમાં તમને નવા લાગશે ભાઈ અમારે અહીંયા 1 દિવસમાં વિષ્ણુ યાગ થાય છે અને આ 3 દિવસનો વિષ્ણુ યાગ છે, તેમાં શું વિશેષ આવે? વિષ્ણુ યાગ તો જેટલા દિવસનો કરીએ એટલો ઓછો છે. 6 મહિનાનો થાય, 15 દિવસનો થાય, 11 દિવસનો થઈ શકે, 9 દિવસ સુધી પણ ચાલે, 7 દિવસનો થાય, 5 દિવસનો થાય, 3 દિવસનો થાય, 1 દિવસનો પણ થાય. જે 3 દિવસનો મહાવિષ્ણુ યાગ છે એટલે મોટો. તેની અંદર સોના ચાંદીની પ્રતિમાઓ, 68 તીર્થના જળ અંદર લાવવામાં આવે. જયારે આપણે આને વિષ્ણુ યાગ કરીએ તો એમાં આપણા ગામનું ચોખ્ખું પાણી જ હોય. તો ભાઈ અમે યજ્ઞ કરી છે ફળ ના મળે? મળે. પણ વિશેષ રૂપમાં જયારે વેદ મંત્ર દ્વારા, વિદ્વાનો દ્વારા જયારે આયોજન આવું થાય છે ત્યારે એની અંદર ગંગા જમનાના જળ, સરયુ નદીના જળ, તીર્થના જળથી ભગવાનને અહીંયા પૂજન કરવાની અંદર એ વસ્તુની પ્રાપ્તિ થાય છે. વિષ્ણુ સહસ્ત્રના પાઠ વિદ્વાન બ્રાહ્મણો કરશે અને એ પાઠને દશાંશ આહુતિ એ પણ મહાન વિદ્વાન પુરુષો આપશે. સાથે આપણે એ પણ પ્રોગ્રામ છે રામપારાયણ, હવે આજે વિશ્રાંતિ છે તો એના નિમિત્તે હવન થવો જોઈએ. તો સુંદરકાંડના પાઠની પણ આહુતિ આ યજ્ઞમાં અપાશે. આ ઋષિ મહારાજની સંક્ષિપ્ત રામાયણ છે એની પણ એ મંત્રથી આહુતિ અપાશે અને એ કાર્ય પણ પૂરું થઈ જાય. વિષ્ણુ સહસ્ત્ર 1000 નામ જે પરમાત્માના તમે સાંભળો છો કે સત્યનારાયણ કથામાં જે આપણે પંડિતજી મંત્ર આપણે બોલ પંડિતજી બોલે અને તુલસી પત્ર શાળીગ્રામને ચડાવે. જે પંચરત્નની અંદર ગણવામાં આવે છે વિષ્ણુ સહસ્ત્ર. ગીતા એ રત્નમાં ગણાય છે, વિષ્ણુ સહસ્ત્ર એ રત્નમાં ગણાય છે, ભીષ્મ સ્તવરાજ એ પણ રત્નમાં ગણાય છે, ગજેન્દ્ર મોક્ષ એ પણ રત્નમાં ગણાય છે. આવા જે પરમાત્માના જે સ્વરૂપો છે એ રત્ન આપણે આંગણે ઊભું છે, અથવા એ રત્નની પૂજા આવતીકાલથી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અને મહાવિષ્ણુ ભગવાનની પૂજા. એટલે આવા જે ગીતાની અંદર વર્ણન કરેલું છે, જે મહાભારતમાં ભીષ્મ પર્વની અંદર ધર્મરાજને શાંતિપળમાં જે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ સંભળાયો અને 5મું રત્ન છે નારાયણ કવચ, જેની ભાગવતમાં પણ કથા છે. આ 5 રત્ન ભેળા થાય અને પંચરત્ન ગીતા કહે છે. એ પંચરત્ન ગીતા મળે પણ છે દુકાને કે એ 5 રત્ન તમારા પુસ્તક જો વીણવા જાવ તો જડે નહીં. પણ આપણા વિદ્વાન બ્રાહ્મણોએ
પંચરત્નની ગીતા પણ બનાવી છે એ પાંચે વસ્તુનો તમે પાઠ કરી શકો. અને એ મહાદેવતાઓ તમને એમ લાગશે કે બધા સાધુ બ્રાહ્મણો મંડપ નાખી ખોટો ખર્ચ કરાવે, ખાવા ઘી તેલ મળે નહીં અને ડબ્બા હોમાશે કાલથી. એવું થાય ને, તર્ક વિતર્ક બહુ કરે. અત્યારે જેટલા જન્મે ડબલ વકીલાત ભણીને જ જન્મે છે. હાલમાં શીખીને પૂછવા માંડે કે મારા મંદિરે શું કામ જાવું, નાવું શું કામ, ટીલા શું કામ કરો, તો વકીલાત દલીલો ચાલુ થઈ જાય. જેવી રીતે આપણા સમાજમાં વ્યવહાર છે એવો દેવતાના સમાજનો વ્યવહાર છે. કાલે ભૂદેવ બ્રાહ્મણો વેદ મંત્રથી દેવતાઓનું આવાહન અહીંયા મંડપમાં કરશે. એવી જ બેઠક પાસે સ્વર્ગમાં તમારા ગામની ઉપર આકાશની અંદર દેવતાની મીટિંગ થશે. જે વિદ્વાન બ્રાહ્મણો અહીંયા જે આચાર્ય મહારાજ વેદ મંત્ર દ્વારા જે દેવનું આવાહન કરશે, જે અહીંયા આપણે યજ્ઞશાળામાં જે કુંડ બનાવ્યા એની વેદિકાઓ બનાવી અથવા બાજુ ઉપર એનું આવાહન થશે, એ બેઠક છે દેવતાઓની. એવી બેઠક પછી સ્વર્ગમાં થશે. જે દેવનો મંત્ર બોલાય એ દેવના સ્થાને બેસવાનું છે. તમે જે જ્યાં પૂજન કર્મ કરશો એનું એ તમારું રક્ષણ કરશે. પૂજા જયારે પૂરી થાય, જે શ્રીફળ વન થઈ જાય 31 તારીખે, ત્યારે એ દેવતાઓ ખુશ ના માર્યા તમારી પર આશીર્વાદનો વરસાદ વરસાવે છે. તમે કહેશો તો તમે જો આવશો બધા ફૂલડા પડે એમ જોઈએ ને, પણ આ વસ્તુ દિવ્ય છે, ચામડાની આંખથી ન દેખાય. જે માયિક પદાર્થ છે એ માયિક વસ્તુથી દેખાય છે. ચામડાની આંખથી આ દુનિયા દેખાય, પણ દિવ્ય વસ્તુને જોવી હોય તો દિવ્ય ચક્ષુ જોઈએ. જ્ઞાન અને વિચારથી એ વસ્તુને આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા સભામાં જે યજમાનો બેઠા હોય એને ખાસ ધ્યાન રાખી જેવું સૂચન આપું એ તમારે જાણવાનું અને ઉતારવાનું છે. 3 દિવસનું વ્રત સંન્યાસ લેવાનું છે. અને ભુજ માધાપરના રસ્તા પર વાંસ બાંધવામાં આવેલો કે અમારો આ 5 દિવસ યજ્ઞ ચાલે ત્યાં સુધી ભોજન કર્યા સિવાય કોઈએ નહીં જવાનું. આ હતી અમારા કચડાની ભક્તિ. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, ભલો કચડો બારે માસ. એટલે આ બધી સ્થિતિ છે ભાઈ. તો આપણે યજ્ઞ કર્યું છે, કથા શ્રવણ કરી છે. હવે આ બધું કર્યા પછી 32 વર્ષે અમારા દિલીપ રાજાના પુણ્યથી પુનઃ પાછું માધાપરનું દર્શન કરવાનું મળ્યું. ત્યારે મને એમ થયું કે કદાચ હવે 32 વર્ષના વાળા વહી ગયા છે, હવે માધાપરમાં કદાચ અજાણતા કૂતરું કરડે નહીં તો સારું, કોઈ જાણતું નહીં હોય. પણ જો આ સનાતન ધર્મ કેવો છે. 2-3 માતાઓ આવીને મારી સામે ઉભી રહી કે ભાઈ તમે વિરાટને હોસ્પિટલના ગ્રાઉન્ડમાં આવેલા? મેં કીધું હા. તમે ઓળખો છો? ત્યારે કે હું તે દિવસે કુમારિકા દીકરી હતી, આજે હું દાદીમાં બની ગઈ છું. જય ભગવાન. વાહ સનાતન ધર્મ વાહ. 32 વર્ષે કોઈ ચર્ચનો પાદરી આવે તો કદાચ એને કોઈ આવકાર આપવા માટે પણ ઊભું ન થાય, પણ 32 વર્ષે મારા જેવો ગાણો ઘેલો પણ આ ગામમાં આવે અને કુમારિકા દીકરી હતી એ દીકરી દાદી બની જાય, ત્યાં સુધી જો એક નાની શી કથા ભૂલી નથી શકતી, તો એ સનાતન ધર્મને ડગાવવાની તાકાત આ દુનિયાની કોઈ શક્તિમાં નથી. એ દુનિયાએ સાંભળી લેવું. એવી જનતાએ 2 વર્ષ પહેલાના દુષ્કાળમાં જે આપ્યું છે એ તો કદી બી ભૂલી શકાય એમ નથી. જે કાર્ય સરકાર નહોતી કરી શકી એ કાર્ય અમારી ધર્મપ્રેમી જનતાએ કર્યું છે. અને મને વિશ્વાસ છે કે દુષ્કાળનું આગમન થયું છે અને એ જ આગમનમાં એ દુષ્કાળના મહાપાપને દૂર કરવા માધાપરની અંદર જ ગાયોને બચાવવા માટેનું, દુષ્કાળને દૂર કરવા માટેનું જો અત્યાર સુધીમાં સમસ્ત મહાગુજરાતમાં કોઈ પણ યજ્ઞ થયો હોય, કોઈ પણ કથા થઈ હોય, તો પહેલું પુણ્ય માધાપરને જાય છે. અને માધાપરે એના માટે ખરેખર તમારા ચરણમાં અમે વંદન કર્યું છે. જોકે માધાપરે તમારી બહુ લાજ રાખી છે. ઇંગ્લેન્ડની આ વખતની કથામાં જ્યાં પૈસા ફૂટે, ઉછરામણી બોલાતી હોય અને નજર કરું પછી આ માધાપર તરફ નજર કરું એટલે મારી સામે જો હા તમે તમારે બોલે જાઓ.
પછી હું કહું કે ભાઈ દૂધો કઈ કે બાપજી બોલો કઈ નહીં થાય તો ઘર વેચીને પણ આપીશું. એટલે માધાપરે તો લંડનમાં પણ અમારી લાજ રાખી છે અને હવે આ માધાપર લાજ રાખશે એ અમને સંપૂર્ણ વિશ્વાસ છે. તો તમારા ગામનું આ બધું વાતાવરણ જોઈ, સારી એવી વ્યવસ્થા જોઈ, રામકથાની રાત્રિના પ્રોગ્રામની વળી આ યજ્ઞ, ગામમાં સુંદર ગૌશાળા, સ્મશાન સુંદર બનાવ્યું છે, હાઈસ્કૂલ, પ્રાથમિક શાળા, આ બાજુ બગીચો, અને ખરેખર મન પ્રસન્ન થઈ જાય છે. અને ભાઈ શ્રી દિલીપભાઈ આવા સાધુ સંતો મહાત્માઓને આ ઋષિ કુમારોને ભેળા કર્યા છે કે એક શ્લોક સાંભળીએ, એક મંત્રના મુખમાંથી સાંભળીએ તો પણ આપણું કલ્યાણ થાય છે. સામાન્ય રીતે તો આપણે ધર્મબંધુ શ્રી દિલીપભાઈ, વર્ષોથી એમનો સંકલ્પ હતો માધાપરને આંગણે તીર્થ સ્થાપવું. મહાપ્રયાગ નામ આપ્યું આ તીર્થને. લોકોને મંદાકિનીમાં સ્નાન કરાવવું, રામ કથામાં અવગાહન જગત કરે. 2-4 વર્ષથી સંપર્કમાં હતા. પ્રભુનો હુકમ થયો, એની આજ્ઞા થઈ ગઈ. અનેક યજ્ઞો, એક નહીં, જ્ઞાન યજ્ઞ, પેલું મહાવિષ્ણુ યાગ, દ્રવ્ય યજ્ઞ, એની સાથે સાથે સેવા યજ્ઞ, ગાયોના ઘાસચારા માટે. મારી સામે તો આંખમાં પલકારાની જેમ જતા રહ્યા, પણ હજી 3 દિવસ બાકી છે. જે મુખ્ય લાભ હવે લેવાનો છે તે યજ્ઞનો. ધર્મ પ્રેમીઓ, મહાવિષ્ણુ યાગ છે. જે રામદાસ બાપુ, જે દયાગીરી બાપુ, એમણે પણ સુંદર મજાની શિવજીની કથા, દિવસે હરિની કથા અને રાતે હરની કથા. એનું નામ જ હર. હર એટલે કાળ હર, કષ્ટ હર, દુઃખ હર, દારિદ્ર્ય હર, બધું હરી લે, સર્વ પ્રકારના દુઃખને હરી લે. એનું નામ મહાદેવ. મહાદેવજીની કથા સાંભળી. કેટલા બધા યજ્ઞોનો એક સાથે તમને લાભ મળ્યો. ધર્મ પ્રેમીઓ, દિલીપભાઈનો આપણે બધાએ ભેગા થઈને જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે. એને પ્રોત્સાહન આપજો. આવા બીજા યુવાનો એના વારસાને સંભાળજો અને વારંવાર આવા સત્કાર્યો થતા રહે એવા અંતઃકરણના મારા આશીર્વાદ છે. આશીર્વાદ વ્યાસપીઠ પર બેઠી છું એટલે આપું છું, બાકી આશીર્વાદ આપવાની મારી યોગ્યતા નથી. શુભેચ્છા છે અંતઃકરણની કે આપના બધા કાર્યો રામાયણ મૈયા રાઘવેન્દ્ર સરકાર પૂર્ણ કરે, બધાને જગતમાં શાંતિ મળે. ધર્મ કા જય હો, અધર્મ કા નાશ હો. દરેકે દરેક નારા રઘુનાથ મંદિર હેલો આરતી વાળા બહેનો જે આજ નામ નોંધાવ્યા હતા ને જેમની પાસે આરતી છે એમની આરતી સૌને ઘેર લઈ જવાની છે. જે દક્ષિણા રીતે આપે જે દાન મૂકેલું છે થાળીમાં, અહીં વ્યાસપીઠ પાસે આવી અને દાન મૂકી જજો. થાળીની ઘણી બહેનો પૂછા કરે કે થાળી ક્યાં લઈ જાવી છે, એ તો આપને સૌને ભેટ આપેલી છે. આપ સૌને ઘેરે લઈ જજો. આવતીકાલે અમારે ત્યાં બેસવાનું છે એટલે સવારમાં કોઈ આપણે તકલીફ ન પડે એટલા માટે આ વ્યવસ્થા રાખે છે. જરૂર આજ બપોર બાદ આવી હવન કુંડ આપણા બનાવેલા છે, ત્યાં આપણા નામ લઈ જોઈ કરી અને કુંડ નક્કી કરવાનો છે.